અરવલ્લી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. અરવલ્લીના ભિલોડામાં જૂનું ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ થયું અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. હરણાવ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ડેમમાંથી પાણી છોડાયું, જેથી ભિલોડાના જૂના ભવનાથ મંદિર આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણી મંદિરમાં ઘૂસ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે, જાણે કોઈ નદીની વચ્ચે મંદિર હોય તેવું લાગી રહ્યું છે. ફરતી બાજુ પાણી ફરી વળતા હાલ ભક્તો માટે મંદિર બંધ કરાયું છે. હાલ તો ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે અને મહાદેવના મંદિરમાં જળાભિષેક થવા જેવો માહોલ ઊભો થયો છે. આસપાસના ગામના લોકો મંદિરની આસપાસ ઉમટી રહ્યા છે. તો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોએ નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે. નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામે કિનારાના પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે. આ તરફ મહેસાણાનો ધરોઈ ડેમ 84.48% ભરાયો. ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક છે. સામે ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.